વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે। એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ફિઝિકલ આઈ કાર્ડ આપવામાં નથી આવતા। આઈ કાર્ડ ન હોવાથી બહારના વિદ્યાર્થીઓની ઓળખ કરવી મુશ્કેલ થઈ રહી છે। ત્યારે સિક્યુરિટી એજન્સી પાછળ દર વર્ષે 4 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે। 200 ગાર્ડ અને 10 સુપરવાઇઝર હોવા છતાં સુરક્ષાના નામે મીંડું સાબિત થયું છે। યુનિવર્સિટી બહારના લોકો સરળતાથી કેમ્પસમાં પ્રવેશ મેળવે છે। વારંવાર છેડતી અને મારામારીના બનાવો સામે આવે છે। આવી ઘટનાઓથી વિદ્યાર્થીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી અનુભવાઈ છે। સઘન ચેકિંગ અને સુરક્ષા સ્ટાફ વધારવાની વિદ્યાર્થીઓએ માંગ કરી છે। આર્ટ્સ ફેકલ્ટીના ડીને પણ સિક્યુરિટી વધારવાની માંગ કરી છે। કે અત્યારે હમણાં અવારનવાર તમે જોયા જ છો કે હમણાં ફાઇટ કંઈક બાધમ થઈ હતી અને કેટલું બધું થયું હતું, બધા ક્રાઉડ ભેગું થઈ ગયું હતું અને અહીંયા કોઈ પણ સિક્યુરિટી છે જ નહીં। છે, બેઠા છે, એનો વાંધો નથી, પણ એ લોકો કદી છે ને આઈ કાર્ડ ચેક કરીને આવવા નથી દેતા। બહારથી તમે આવશો ને તો કોઈ તમને પૂછશે ને કે તમે કયા યુનિવર્સિટીથી છો, કયા ડિપાર્ટમેન્ટથી છો, તમે કદી પૂછશે જ નહીં। તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જતા રહેશો ને તમને કોઈ પૂછવામાં નહીં આવે। એટલે એક રિયલી એક ગર્લના મતલબેથી હું તમને કહું છું કે એક સિક્યુરિટી હોવી જોઈએ, કેમ કે બહારના છોકરાઓ પણ ઘણીવાર અંદર આવીને બેસે છે। કોઈ પણ છોકરા હોય છોકરી બધા આવીને બેસે છે। આજે અમે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રજિસ્ટર સર તેમજ તમામ ફેકલ્ટીના ડીન્સને કહેવા માંગીશ કે તમામ ફેકલ્ટીએ અને યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓને જે તમે ઓનલાઈન આઈ કાર્ડ આપો છો તે તમે ફિઝિકલ કોપી આપો। અને આ એવું નથી કે તમે નવી શરૂઆત કરી રહ્યા છો। ઓલરેડી આના પહેલાં 2019 સુધીમાં જેટલા સ્ટુડન્ટ્સ હતા તેઓ તમામના ફિઝિકલ આઈ કાર્ડ આવતા હતા અને એના પછી બંધ થઈ ગયા છે। તો અમારી એ જ માંગ છે કે ફિઝિકલ એમને આઈ કાર્ડ આપવામાં આવે। અને સિક્યુરિટી બેસિસની વાત કરીએ તો જ્યારે વિજિલન્સ હતું ત્યારે વિજિલન્સની અંદર તો પરફેક્ટ ચેકિંગ ને બધું થતું હતું, પરંતુ જ્યારથી આ સિક્યુરિટીઝ બેઠી છે ત્યારથી અસામાજિક તત્વો ફેકલ્ટીની અંદર જ્યાં પર નો પાર્કિંગ ત્યાં પર પાર્કિંગ પણ કરે છે અને અમુક જગ્યાએ જેને ઝઘડો પણ કરે છે। યુનિવર્સિટી બહુ મોટી છે અને બહુ એટલા એક્સપેન્સ એરિયામાં છે તો સિક્યોરિટી તો હોવી જોઈએ અને કોઈ પણ અજાણ્યું માણસ અંદર ન આવવું જોઈએ, કેમ કે એ સેફટી છે। છોકરીઓ અહીંયા અનસેફ તો ફીલ કરે ઘણીવાર, અને આ બધા જે ઝઘડાના કેસીસ થાય છે એની વજહથી એ અનસેફ તો ફીલ કરે જ છે। તો સિક્યોરિટી ને આઈડી કાર્ડ તો બધાની પાસે છે, ઓફલાઈન હોતન છે ને ઓલા ઓનલાઈન હોતન છે, પણ સિક્યોરિટી ચેક કરતી નથી, એટલે એ ચેક કરવું જોઈએ। જે રીતની બધી ઘટનાઓ બની રહી છે અલગ અલગ ફેકલ્ટીઓમાં, એના આધારે તો આપણને એ જ લાગે છે કે સૌથી પહેલાં સિક્યુરિટીની જરૂર છે યુનિવર્સિટીમાં, અલગ અલગ ફેકલ્ટીઓમાં। અને આઈ કાર્ડ ચેકિંગ માટે પણ એક પૂરી ટીમ બને અને એના માટે આગળ કાર્યવાહી થાય તો વધારે સારું।